જય માતાજી મિત્રો, શુભ સવાર, ગુડ મોર્નિંગ। તો આપણે સવાર પડી ગયું છે, બધા જાગી ગયા છે, હું એક ખાટલામાં પડ્યો છું। સવારની ઊંઘની વાત જ ન થાય। પછી ઉઠ્યો તા મારી પાસે આવી ગયો, પછી એને ઘડીક રમાડો વીણો, પછી એને મૂકીને પાછા આપણે બ્રશ કરવા જઈશું હવે। અને એને દેવી કે મારા પપ્પાને તો આપણે કાંક બ્રશ કરીને પાછા આવતા રહ્યા। અને હવે કરીશું આપણે પાછી દીવાબત્તી। મેળીમાં યોજનાની શક્તિમાને માનતા હોય તો લાઈક અને કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો બધા મેળીમાંના દર્શન કરી લેજો અને સાથે સાથે વિરોધમાં અને શક્તિમાના પણ દર્શન કરી લેજો। જય મેળીમાં, જય વિરોધમાં, જય શક્તિમાં। તો આપણે બેસીશું ચા નાસ્તો કરવા। તો આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ અને વાટકામાં કાઢી લઈશું હવે દૂધ અને એમાં નાખી દઈશું ચા। કારણ કે વધારે ચા પીવાથી આપણે શરીરમાં તાકાત રહેતી નથી, આપણે દોડી ન શકીએ શ્વાસ ચડે। બધાએ બધા મિત્રો જો ચા નાસ્તો પહેલાંનો જ કરી લેજો, હું કરવા બેસી ગયો છું। તો પેલો કોળિયો તમારા નામનો, તો બીજી તમારા। તો હવે આપણે તૈયાર થઈને હવે જવાનું છે સરકારી દવાખાને। તો આપણા ઘરેથી નીકળી ગયા છીએ જવા, બજારમાં પહોંચી ગયા છીએ। તો બજારનો વ્યૂ નિહાળો। અને તમને વાત પણ જણાવી દઉં કે આપણે 30 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તો થોડો ઘણો સપોર્ટ કરો એટલે થોડા વધી જાય। તો આપણે હવે સરકારી દવાખાને પહોંચવા જ આવ્યા છીએ, થોડું ઘણું બાકી છે હવે। તો આપણે સરકારી દવાખાને પહોંચી ગયા છીએ।
આ છે સરકારી દવાખાનું અમારા સાયલાનું. અહીંયા આપણે થોડું જરૂરી કામ હતું તો આપણે આવી ગયા છીએ. પછી ત્યાંથી કામ પતાવીને ઘરે આવ્યા હતા. જોયું તો કુકુ રમતું હતું અને હું બેઠો તો હિસકામાં. આ છે અમારો દેશી હિસકો. જો તમારા ઘરે હિસકો ન હોય તો તમારો કોઈ પણ જૂની હાડીથી આવો બનાવી શકો છો. પછી સાંજના આને નવરાવીને તૈયાર કરવા બેસી ગયા છે, પણ તેને તૈયાર થવું ગમતું જ નથી જરાય. તો પછી રોવા મળ્યો તો એને મૂકી દીધો. પછી પાછો આવ્યો. પછી બહાર આવીને તેને બેસાડી દીધો દિવાલ ઉપર. ત્યાં પાછો ઉતરી ગયો. પછી તે વયો ગયો મોટરસાયકલ કાંઈ. તેને બેસવું હતું બાઇક ઉપર. પછી હું પણ નાહી આવ્યો અને તૈયાર થઈ ગયો. હવે આપણે ઓળાઈ લઈશું માથું. પછી એકદમ હીરો જેવા થઈ ગયા તૈયાર. અને પાછળ બનતું હતું જમવાનું. પછી અમે બધા જમી લીધું અને બાકી બધા જમતા હતા. અમે જમીને આવતા જ બહાર અને આ બધા જમી છે. પછી આ બંને ખાતા હતા હિસકા. એ તે પાછા આપણા દેશી હિસકામાં બેસીને. તમે પણ બધા એકવાર આવો હિસકો બનાવી જોજો. જૂની હાડી હોય તેમાં બહુ મજા આવશે. પછી આનું કેમેરા વાળું થઈ ગયું ચાલુ. કેમેરાને જોઈને રમવા માંડવાનું, દાંત કાઢવા માંડવાના. પછી પાછો ભાગીને બેસી ગયો હિસકામાં. અને આ બધા હજી જમતા હતા તે. બાકીના ઊભા થઈ ગયા તો બીજા બાકી હતા તે બેસી ગયા. પછી જમી બમીને અમારે થઈ ગયું જરૂરી કામથી બહાર ગામ જવા. તો બધાને જય માતાજી, ગુડ નાઇટ, શુભરાત્રિ. મળીશું કાલે આગળના વ્લોગમાં.